નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો દહેગામથી. હવે આ વિડીયો છે ચોળીના ખેડૂતો માટે. હવે ઉનાળુ પાક તરીકે ચોળીની ખેતી મગ, અડદ, તલ કરતા કેમ વધારે ફાયદામંદ સાબિત થઈ રહી છે? તો સીધો મતલબ છે ભાવથી. હવે જે ચોમાસુ ચોળીનો ભાવ 400-500 રહેતો હોય, જો એ જ ઉનાળુ ચોળી 1200, 1500, 2200, 2500, 2700 સુધી જતી હોય તો પછી ચોળી કેમ ના કરીએ? ટૂંકા ગાળાની ખેતી છે, રોકડીયો પાક છે અને સારા એવા પૈસા કમાઈને આપી દેતી હોય છે ટૂંકા ગાળામાં. એના માટે તો આ વિડીયો ચોળીની સંપૂર્ણ માહિતી માટેનો છે, અવશ્ય જોજો. સૌથી પહેલા તો ચોળીની ખેતી બે રીતની થતી હોય છે, એક શાકભાજી માટે અને એક કઠોળ માટે. અને શાકભાજીની ખેતીમાં પણ એક ટૂંકા ગાળાની હોય છે, એટલે કે જલ્દી શરૂ થઈ જતી હોય છે 45-48 દિવસની આજુબાજુ, અને બીજી થતું હોય છે 60 થી 65 દિવસની આજુબાજુ. સિઝનની વાત કરીએ તો મુખ્યત્વે બે ઋતુમાં ચોળી વધારે થતી હોય છે, એક ઉનાળુ ચોળી અને એક ચોમાસુ ચોળી. હવે આબોહવાની વાત કરીએ ને તો ચોળીને ગરમ અને ભેજવાળી આબોહવા વધારે માફક આવતી હોય છે. ઠંડી જ્યારે વધારે પડતી ઠંડી હોય છે ને ત્યારે ચોળી એટલી બધું ઉત્પાદન નથી આવતી, તમે અજમાઈ ચૂક્યા હશો. એટલે શિયાળામાં એટલી બધી ચોળી નથી થતી. ઉનાળુ અને ખાસ કરીને ચોમાસુ, આ બે ઋતુમાં ચોળી વધારે થતી હોય છે. હવે વાત કરીએ બિયારણના દર વિશે, તો જો તમે પહેરીને ચોળી કરતા હોય ને તો એક વીઘામાં તમારે લગભગ 3 થી 4 કિલો તમારે ચોળીનું બિયારણ જોઈશે. અને તમે જો રોપીને કરવાના છો તો તમારે લગભગ 1 થી 1.5 કિલો બિયારણ જોઈશે. હવે વાત કરીએ અંતર વિશે, તો બે છોડથી છોડ વચ્ચે લગભગ 15 થી 30 સેન્ટીમીટરનું માપ રાખવું જોઈએ, અને બે ચાસ વચ્ચે લગભગ 45 સેન્ટીમીટરનું માપ રાખવું જોઈએ. ઉનાળુ અને ચોમાસુ ચોળીમાં થોડું ફરક પડી જતો હોય છે. ચોમાસુ ચોળી વધારે ફેલાતી હોય છે, વધારે ઊંચી જતી હોય છે, વેલા પણ થઈ જતા હોય છે. એટલે ઉનાળુ ચોળીનું માપ થોડું વધારે જોઈએ, બે છોડ વચ્ચે અંતર. વાત કરીએ ચોળીને કેવી જમીન માફક આવતી હોય છે, તો રેતાળુ અને જે ગોરાળ જમીન હોય છે એ ચોળીને વધુ માફક આવતી હોય છે. જ્યારે ભાસ્મિક જે રેતી હોય છે ને, જે ભાસ્મિક માટી હોય છે, એ ચોળીને વધારે માફક નથી આવતી, માવજત વધારે માંગે છે. તો જોઈએ ચોળીનું વાવેતર ક્યારે કરવામાં આવતું હોય છે, ક્યારે કરવું જોઈએ? 15 ફેબ્રુઆરીથી લઈને 15 માર્ચ આનો બેસ્ટ ટાઈમ છે ચોળી વાવવા માટે. અને ખાસ કરીને જો તમે શાકભાજી માટે કરી રહ્યા છો તો તમે પછી ફેબ્રુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધી ગમે ત્યાર સુધી કરી શકો છો. તમારે એને 4 થી 5 મહિના ચલાવી શકો છો, આરામથી તમારે સારું ઉત્પાદન લઈ શકો છો. ચોળીના બિયારણને પટ પણ ચડાવવામાં આવતો હોય છે. અમુક ખેડૂતો કરતા હોય છે, ખાસ કરીને જેમના ખેતરમાં ફૂગનું થોડું પ્રમાણ વધારે રહેતું હોય છે. એ બધા માટે ચોળીને લગભગ 1 કિલોમાં 3 થી 5 ગ્રામ કાર્બનિઝમ મેન્કોજેબ કાં તો મેટાલેક્સિલ મેન્કોજેબ, આ બેમાંથી કોઈ પણ દવા લઈને, રાસાયણિક દવા છે, એનો પટ ચડાવવામાં આવતો હોય છે, જેના કારણે ફૂગનું પ્રમાણ ઓછું રહે છે. હવે નિંદામણની વાત કરીએ તો મિત્રો, એવું જરૂરી નથી કે ચોમાસુ ચોળી કરતા હોય તો જ નિંદામણ નાશક દવા પહેલેથી વાપરવી જોઈએ. ઉનાળુ ચોળી કરતા હોય તો પણ નિંદામણની દવા વાપરી લેવી જોઈએ. ખાસ કરીને બે રીતે દવા આવતી હોય છે, એક પેન્ડી જે આવતી હોય છે 30% વાળી, અને એક બીજી 38% વાળી. હવે પેન્ડી 38% વાળી જે હોય છે, જે લાંબા ટાઈમ સુધી નિંદામણને રોકી રાખતું હોય છે, એ તમે ચોળીને પહેરો કે રોપો એના પછી સૂકી જમીનમાં વાળવામાં આવતી હોય છે, એના પછી પાણી વાળવાનું હોય છે 24 થી 48 કલાકની અંદર. અને જો પેન્ડી 30% વાપરતા હોય છે તો તમે પહેલા પાણી વાળી દેવું જોઈએ, પછી પેન્ડી મારવી જોઈએ. અને ખાસ કરીને પેન્ડી જો ઊંધા ચાલીને મારો ને, કે એટલા માટે કેમ કે જ્યાં પેન્ડી છાંટી રહ્યા છો તેના પર પગલા ના પડે, જમીનમાં આવરણ સારું એવું પથરાઈ જાય, એના માટે. હવે વાત કરીએ પિયતની, તો જો ઉનાળુ ચોળી હોય ને તો 10 દિવસથી વધારાનો ગેપ ના રાખવો જોઈએ. ખાસ કરીને તમારી ચોળી જ્યારે 30 દિવસની હોય, જ્યારે ફૂલ આવવાની અવસ્થા આવી હોય, ત્યારે અવશ્ય પિયત આપવું જોઈએ. અને 50મા દિવસની આજુબાજુ જ્યારે તમારા દાણા બનવાની અવસ્થા હોય ત્યારે આ વ્યવસ્થામાં પાણીની ઘટ ના રહેવી જોઈએ મિત્રો. હવે સૌથી અગત્યની વાત, હવે પાયાના ખાતરમાં શું આપવું અને પૂરતી ખાતર તરીકે શું આપવું? તો મિત્રો પાયાના ખાતરમાં સૌથી બેસ્ટ વસ્તુ છે છાણિયું ખાતર. છાણિયું ખાતર આપી શકતા હોય, બેસ્ટ વસ્તુ છે. ડીએપી લોકો આપતા હોય છે, 12-32-6 આપતા હોય છે, ઓર્ગેનિક ખાતર પણ આપતા હોય છે. સારું રિઝલ્ટ આપે છે, જમીનને પણ સારું રાખે છે. હવે એના પછી પૂરતી ખાતર તરીકે, એટલે કે 30-35 દિવસની આજુબાજુ જ્યારે ફૂલ અવસ્થા હોય છે ત્યારે ખાતર, કેમ કે જમીનમાંથી કસ નીકળવો ત્યારે જરૂરી છે, ત્યારે હું જે ભલામણ કરું છું એ છે પૃથ્વી અમૃત છે, આશીર્વાદ ગોલ્ડ છે, એની સાથે માઇક્રોરાજા મિક્સ કરી લેશો તો તમારું ખાતર પૂરેપૂરું બધા છોડને મળશે. કેટલીક વાર છોડ નબળા હોય છે, ખાતર નથી ઉપાડી શકતું, માઇક્રોરાજાથી બધાને પૂરતું ખાતર મળી જશે. હવે એની સિવાય આગળ જેમ વીણી લઈએ એ પ્રમાણે 18-18-10 આપી શકો છો, આપણે ફોસ જે કહેતા હોઈએ છીએ. એને સિવાય CMS, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, 20% કેલ્શિયમ, 5% મેગ્નેશિયમ, 20% સલ્ફર, આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન જબરજસ્ત રિઝલ્ટ આપતું હોય છે. એની સાથે કોઈક વાર તમારે માઇક્રોન્યુટ્રિયન્ટ પણ મિક્સ કરવા જોઈએ, જે ઝીંક આપણે કહેવાય ને, ઝીંક પ્લસ, એ વસ્તુ. આપણે જોઈએ તો શરૂઆતમાં છોડ છે ને નાના હોય છે, જલ્દી વિકાસ નથી મળી રહ્યા, ફૂટ નથી આવી રહી, તો એવા ટાઈમે તમે હ્યુમિક વાપરી શકો છો, મહિને એકવાર ઓર્ગેનિક કાર્બન વાપરી શકો છો, માઇક્રોરાજા પાણીમાં આપવાવાળું પણ આવે છે, એ પણ આપી શકો છો. તો સમયાંતરે આ બધું આપવાથી છોડ કુમાર રહેશે, ફૂટ સારી રહેશે, તો ઉતારો સારો.
હવે ચૂસિયા જીવાત માટે સમયાંતરે ચેક કરતા રહું તમારી જાતે જ, કેમ કે ચૂસિયા જીવાતમાં ખાસ કરીને મોલો અને ઈયળનો અટેક ચોળીમાં વધારે આવતો હોય છે. પછી સફેદ માખી પણ વારેઘડી આવતી હોય છે, અને સફેદ માખીનો વાયરસ પણ લાવતી હોય છે. એની સિવાય થ્રિપ્સ કથેરી પણ વારેઘડી આવતી હોય છે. જ્યારે ઉનાળુ થોડો ગરમી અને ભેજવાળું વાતાવરણ મિક્સ થઈ જશે ને ત્યારે થ્રિપ્સનો અટેક થતો હોય છે. પાંદડા નીચેની બાજુ વળતા પણ હોય છે મિત્રો. તો જે બી જીવાત છે એ જોઈને સમજીને એની દવા વાપરી શકો છો. બીજી એક બાબતને લોકોને પરેશાન કરતી હોય છે, નાના છોડ હોય છે એ પડી જતા હોય છે, હજી તો બરોબર 2-4 પાંદડા આવ્યા પણ નથી અને સુકાઈ જાય છે. સુકારાની તકલીફ કહેવાય. મોરડામાં તમારે ફૂગ લાગી હશે, મોરડાનો કોહવારો થયો હશે, તો એના માટે મેટ્રોલેક્સલ મેન્કોજેબનો 2 આપી દેવા. એનાથી 3-4 દિવસમાં અસર થઈ જતી હોય છે, છોડ પાછા સારા થઈ જતા હોય છે. હવે પ્રથમ વીણીની વાત કરીએ તો લગભગ 42-45-50 દિવસની અંદર પહેલી વીણી થઈ જતી હોય છે શરૂઆતથી, અને લગભગ તમારે 30-35-40 વીણી ખેતર પ્રમાણે અને બિયારણ તમારે કયું બિયારણ છે, કઈ વેરાયટી છે એ પ્રમાણે લાંબી પણ ચાલતી હોય છે મિત્રો. હવે ચોળીનો સૌથી મોટો દુશ્મન એ છે પીડિયો રોગ. હવે આ રોગને ચોમાસામાં એટલો બધો નથી આવતો, પણ ઉનાળુ ચોમાસામાં ઘણા બધા ખેડૂતોનો દુશ્મન છે આ પીડિયો રોગ. શરૂઆતમાં અમુક છોડ પીડા પડવાની શરૂઆત થાય છે. જોત જોતા 5 થી 10, 50, 100 છોડા જોત જોતા આખું ખેતર પીળું પડી જતું હોય છે મિત્રો. તો આ પીડિયા રોગના 2 કારણો છે. એક હોય છે સફેદ માખીનો વાયરસ. જો અમુક ટાઈમ સુધી સફેદ માખીનું કોઈ નિરાકરણ ના આવે તો સફેદ માખી પીડિયો રોગ લઈ દેતી હોય છે. પંચરંગીયો વાયરસ કહેવાય ને, એ આ રોગ હોય છે. જોત જોતા આખા ખેતરમાં પીડિયો રોગ લાગુ પડી જતો હોય છે. આને રોકવું મુશ્કેલ છે. એન્ટીવાયરસ દવા આપવામાં આવતી હોય છે, છતાં કેટલીક વાર આ રોગ કાબુમાં નથી આવતો. શરૂઆતથી જ ચેતી જવું. અને બીજું કારણ હોઈ શકે છે માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે પોષક તત્વોનો અભાવ. આપણે ગરમીમાં કેટલીક વાર પાણી આપણે બપોર આપતા હોઈએ છીએ, એના કારણે પોષક તત્વોની ખેંચ પડી જતી હોય છે, એ જે ઉડી જતા હોય છે મિત્રો. તો એના કારણે તમારે છે ને ઝીંક માઇક્રોન્યુટ્રિયન્ટ વાળું ખાતર કહું છું ને, એ સમયાંતરે આપતા રહો ને તો ઉનાળુ ચોળીમાં પીડાશનો પ્રોબ્લેમ નહીં આવે. શરૂઆતમાં જ ઓળખી લેશો, શરૂઆતમાં જ ખાતર આપી દેશો, આ પ્રોબ્લેમ તરત ત્યાં ને ત્યાં અટકી જશે મિત્રો. તો આશા રાખું છું કે આ વિડીયો તમને કામ લાગશે અને આ ઉનાળુ ચોળીની સિઝન તમારા માટે ફાયદેમંદ રહેશે મિત્રો. ધન્યવાદ.